આ લડત છે, લડત કોઈ વ્યક્તિ માટે નથી, કોઈ વ્યક્તિની સામે પણ નથી. આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી, કોઈ સમાજની સામે પણ નથી. આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી. આ માત્ર એટલા માટે છે કે છેલ્લા 6 મહિનામાં 5 એવી ઘટના ઘટી. પાટીદાર સમાજના યુવાનને માર માર્યો, કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો, જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું. આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય, સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. આજે જ સુનાવણી હતી એની, આવતી 7 તારીખ ફરીથી પડી છે. ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે, કોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય, સરપંચને માર મળે, જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય. અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે. આપણને એના શાસન સામે, એ વ્યક્તિ સામે, એના પરિવાર સામે કોઈ વિરોધ નથી. લોકો મત આપે, ચૂંટાય, કયો પક્ષ મુબારક છે, પણ એનાથી મત આપનારા મતદાતાઓની ઉપર જે જો હુકમી ચાલે છે. મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે, તમે કઈ રીતે બહાર લાવશો? હું દાવા સાથે કહું છું, આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે. હવે તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે. અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર, ઘર્ષણ. તો આ બધી પ્રવૃત્તિ ન ચાલે. ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે, અમીરો પણ રહી છે, અને 18 વરણ ગોંડલમાં વસે છે. પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે કે આ સમાજ શું કરશે. તકલીફ તો દરેકને છે. અમારી લડાઈમાં, અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા. જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા. આ કોઈ સમાજની કે એક વ્યક્તિની લડાઈ નથી. અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય. કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય. તમે વાવો, લણો, ખાઓ, ઓકે, પણ એના ઉપર માલિકી હક ન લાગે. તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે. તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ. પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે. કોઈ મા ઉપર કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકેય સમાજ ન ગમે.